હે દેવોના દેવ મહાદેવ, આખા ગામના લોકો સાથે હું ન્યાયથી વર્તી શકું, ગામના લોકોને ન્યાય અપાવી શકું અને રક્ષણ કરી શકું એવી શક્તિ આપજો. હર હર મહાદેવ હર. કિશન, આ મંદિરે આવવાનો ટાઈમ છે? બાપુ આવતો જ હતો પણ થોડું આજે મોડું થઈ ગયું. કાલથી મોડું નહીં થાય. હું 1 કલાકથી પૂજા કરું છું અને તારી રાહ જોઉં છું. કાલથી છે ને સમયસર દર્શન કરવા આવી જાય. હા હા બાપુ, કેમ નહીં, આવી જાય. અને એક બીજી વાત, ઓલો કમા બાપાનો રમલો કહેતો હતો કે તું ખેતરના કેળે એક સોડીની વાહાયેલો કરતો હતો. બાપુ કહેતો ને પણ એવું નહોતું. એ તો તમને ખબર છે ને કે આપણે બધે સીમમાં હા જનાવરનો ત્રાસ છે, તો એ છોડીને સાવચેત કરવા માટે થઈને હું એની પાછળ ગયો હતો. મેં કીધું બેન કે જોજે માર્ગમાં આવત છે. પણ ધ્યાન રાખજે. ભલાઈનું કામ કર્યું બાપુ, તો તમે મને કંઈક સારું કેવું જોવે ને. તો એ કામ તે સારું કર્યું છે, પણ એક વાત મગજમાં કાયમ રાખજે. હું આ ગામનો સરપંચ છું અને ન્યાય કરવા બેસીશ ને ત્યારે હું જોઈશ નહીં કે ગામનો ગરીબ મજૂર છે કે સરપંચનો પોતાનો દીકરો છે. મને ખબર છે. ભૂલ ન થાય નહીતર હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. ક્યારેય ભૂલ નહીં થાય. અને તમને તો ખબર છે ને કે હું તમારી જ વાત માનું છું. મારાથી કોઈ ભૂલ નહીં થાય. ઠીક છે, દર્શન કરી લે અને વેળા હાલ ઘરે આવજે. હા. આ બોને છે ને પણ હજી લગન નો આવી. ખબર છે કે આ કાશી મને દોવા નથી દેતી, પણ આ છે ને હે ભગવાન, કોણ જાણે કીધા વગરની વય જ જાય છે. ઊંઘમાં છો કે શું? આમ કા હાલશો? તને કહું છું બોન. હું કીધું? ઊંઘ આવે છે હજી? હરખી ઊંઘ થઈ નથી કે શું? ના, એવું કઈ નથી. તો કા પછી આવી રીતે હાલશો? એ વાત નીકળતી હતી ને તો મને આકલાઈ મારી દીધી. એટલે હું કે શું? આખલાય મારી હોય જ નહીં. એ કહું છું તું તો આખલારે રમતી હોસ ખેતરમાં, તને કેવી રીતે મારી લે? અને ક્યારની તો બહાર જવા ગઈ છો તો આટલી વાર હોય? તને પૂછું છું આગી વહી ગઈ હતી કે શું ક્યાંય? તું હવે જાજો બડબડ ઘરમાં ને જા, તું ખેતરે વહી જા, કામ કર નાખ. આજ મને મજા નથી ને, આજ હું નહીં આવું. ઠીક, તને એમ હતું એમ કે ને કે હું મોડી ઘરે જાઉં તો ગોપલી એકલી વહી જાય ખેતરે, એટલે ને? એવું નથી કોપી. આજ મને છે ને પેટમાં બહુ દુખે છે એટલે જીરીક, અને પાછું આ આખલાઈ મારી દીધું ને. હા શું કે? એટલે કોકારે બાંધીને આવી શું ને? હું ક્યાં બાંધવા જવાની? તો પછી કેમ આવું કરસ તું? કોઈ દી હવારે બહાર જવા જા તે મને ઉઠાડ્યા વગર જાસ, એક તો ઉઠાડ્યા વગર વહી ગઈ અને આવવામાં આટલી વાર લાગી. ઓલી કાસલીને દોવાની હજી બાકી છે. બસ ખબર છે તને આ બાબા કેટલું બળક છે આપણને? હું લેવા આપીશ આપણને એમની ભે અહીંયા કે આપણે એને હાસવી સમયસર દોવી, નહીતર તો ઈજ નો રાખી લે એમની પાસે. પણ તું બહુ જાજુ બળબડ કરસ હો. મને નથી સાંભળવું કઈ. તું જા ને અહીંથી, મને એકલી મૂકી દે થોડીક વાર. જા તું. લે, પેટમાં દુખે સીમત કે એકલી મૂકી દે? આમથી તો એમ કેતી હોય કે આપણે બે બેનું જ એકબીજાનો ટેકો છે, તો તને બે સવાલ ન કરું હું? મુઈ
હું જાઉં છું. આ કાસલીને કહું છું દોઈ લઈ જે. હમણાં આવશે ગંગાબા દૂધ લેવા એનું. એ તું ઉપાધિ કરમાં રહે નહીં. જા તું અહીંથી જા. જા જા કરતી જાઉં છું ખેતરે. હા જા. રાધુડી છે ને કામ ન કરવાનું બહાનું ગોધી જ લેતી હોય છે. એ સીતારામ નાના હરપંચ. હા રામ રામ. સોડી ઊભી રે, વાત કરવી જ તારી હારે. હા નાના હરપંચ. અને આવું દુપટ્ટો ક્યાં તારો? લે આ રાખ. ના ના હું આવી રીતના બહાર નીકળાતું હશે, રાખ. હું લઈ આવ જ જઈને તમારું આ કા મોંઘા માંડું લેવું અમારે. અરે કાંઈ વાંધો નહીં. આમ પણ એ મારા બાપા ગામના સરપંચ છે ને, તો પછી આટલી તો મારી ફરજ બને ને. હા, આ વખતે વિચાર્યું છે મેં ગામમાં કે આ જે પણ તમારી જેવા નાના માણસ છે ને એ હંધાઈની મદદ કરવાની છે. આ લે આ કોટ લાવ્યો છું ટાઈટ નો. અમારે લેવો જ તો હાસુ માનશો તમે. પણ આ વખતે છે ને આ શેઠે મજૂરી નહોતી આયલી, તે પછી મેં કીધું હાલ છે એમની ટીમાં. કયો શેઠ છે? હા અમે જઈશું ને રામભાઈના ખેતરમાં બે બોનું કામ કરવા. આ તો કાંઈ વાંધો નહીં, આ એની હારે હું વાત કરી લઈશ. ના ના નાના હરપંચ તમે અમારા હાટુ બાંધતા નહીં. ઈ તો એવું જ હોય, કોક દી અમને 2 મહિનાની હારે પણ મજૂરી તો આપી દેશે, એમ ના નથી પાડતા. પછી લે આ રાખ. આ શું છે? આ હોનાની કરડી છે. ના બાપા ના, અમારે આ હોનાની વસ્તુ નથી લેવી. અરે હું પ્રેમથી આપું છું, આમે રૂપિયાની જરૂર છે ને, તો મેં તને કીધું ને પહેલા જ કે આ વખતે મેં નક્કી કર્યું છે કે ગામમાં જરૂરિયાતમંદ જેટલા હશે ને બધાની મદદ કરી. નાના હરપંચ મારે નથી લેવું. અમે અરે રાખ કીધું ને. નાના હરપંચ તમે હોત તો મારા બાપુ જેવા જ છો કા, ઉદાર મનના. હા તમને ખબર નથી, આ જો હું વેચી દઉં ને તો મારે 4-5 મહિના સુધી ઘર આવેલું જાય. તો કાંઈ વાંધો નહીં, તને રૂપિયા આપી હું. હે આ ગામની અંધી દીકરીઓ છે ને મારી બહેનું જ છે. હા તમારા લોકોની તમને હોવર ના કરે. અરે કેવું સારું વિચારો છો તમે હંધી દીકરીઓ હાટુ. વિચારવું જોવે ને, હું નહીં વિચારું તો કોણ વિચારશે? હે હાસી વાત છે. કઈ પણ જરૂર હોય ને તો મને યાદ કરવાનો. હા કોઈ પાસે હાથ નહીં જોડતી. સમજે તું? નાખશો તમે તો ભગવાન હોવર ના કરે. તમે હવે છે ને આ દર વખતે રક્ષાબંધન ના દિવસે તમારા પાસે રાખડી બાંધવા આવશો હો. હા આવીશ, કાંઈ વાંધો નહીં. અને બીજી તારી જેવી જે કઈ પણ છોડીઓ હોય ને એને સાંજે ભેલી કરી રાખજે. આ હંધાઈને આ કોટ આપવાના છે. હે હા હારું હારું, તમે અમારી ઝૂંપડે આવશો, ત્યાં હું હંધી સોડિયો ભેગી કરી રાખીશ. ભલે ત્યારે. હા જા. સીતારામ. હા રામ રામ. સીતારામ. કેવી અસલ મજાની છે લે. અને આ તો શું, હા માર તો 10 વર્ષ સુધી હાલશે એવું મજાનો સાડો પાડો છે. હાશ, આ પાણી આવે ને પેલા પાલ તો બંધાઈ ગઈ છે, હવે વાંધો નહીં આવે. એ હવે ઓલે વાયવો છો. સાથી રાખે, આ બોલવાની કાંઈ જરૂર નથી. કાન ખોલીને મારી એક વાત સાંભળી લેજે. આજે કઈ પણ થયું છે ને એ ભૂલી જશે. અને હા, આ વાતની જાણ ભૂલે ચૂકે કામમાં કે આ તારી બેન કોઈને કરતી નહીં, સમજી તું? તને શું લાગે છે હે તે જે કર્યું છે એને છુપાવીને તું આઝાદ ફરીશ? યાદ રાખજે, હું તો તને કઈ કરી શકું કે ન કરી શકું, પણ ઉપરવાળો છે ને એક જરૂર ન્યાય કરશે. જરૂર કરશે. હા રાજુ, હા આપણે રાજુ કે હું ન્યાય કરે. પણ તારું એટલું એક યાદ બહુમાં હારું નહીં થાય. એ શ્રાપ ને આમ પેલા વાત સાંભળ. જો તે કોઈને વાત કરી છે ને તો સમજી લેજે કે હજી તારી બેન જીવે છે. હા, અને કઈક એવું ના થાય કે તારા પછી
તારી બહેનને હા એટલે હા મારી બેનને સોઈડી છે ને, મારી બેનને કઈ થયું છે ને તો તને જીવ તો જીવ લઈ લઈશ. હું પણ એવું જ કરી શકીશ. એટલે એટલું યાદ રાખજે કે આપણી વચ્ચે જ આ વાત રહેવી જોઈએ, કોઈને વાત ન કરવી. હળતી નો થાય થી, હળતી નો થા. અને તારું કારું મોઢું લઈને કેમ ન આવતો સામે મારી? જા નકર તારું જીવ લઈ લઉં. બોન, આઈ બોન, તને કહું છું, સાંભળ તો ખરી. આજે હરપંચે છે ને મને આ આપ્યું છે. પૂછે તારે હે જઈએ હોય તો ઓને આપ્યું, ઓને આપ્યું, ઓને આપ્યું, કોઈ બી ઊભી રહેતી નહીં એની પાસે. પણ સાંભળ તો ખરી, આ સરપંચનો છોકરો છે ને એને ખાલી હા ભૂલી તું, મારે નથી સાંભળવું એનું કાઈ. સરપંચનો છોકરો, સરપંચનો છોકરો. પણ હોનારી આપી છે. હોનારી છે. હાય હાય નથી જોતું એનું કઈ, નથી એની પાસે કઈ. તારું મગજ ભમી ગયું છે કે શું? નકરો ભોંડા બોલશો. આપણા ગામના હરપંચના લીધે આપણું ગામમાં હસવા. સરપંચ 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 નથી, સરપંચ નું કઈ જોતું મારે. હું રહેવાને બોલશો મગજ વગરની. અને કેટલી વાર કીધું મેં, કેટલી વાર કીધું હે, કોઈ પાસેથી કઈ લેવાનું નહીં, કોઈનું કઈ લઈ આવતી નહીં આ ઘરમાં. અને આ સરપંચના સોડા પર કોઈની ઊભી રહેતી નહીં. પણ આપણા ગામના સરપંચ એટલે આપણા ગામનો ભગવાન છે. એ ભગવાન નથી, ભગવાન નથી, કાર મુખો હે ઈ. બોલ, હવે તારું વધતું જાય છે હો. હું ગાંડા જેવી વાત કરશો. આ આખા ગામમાં હરપંચના બધા પગ ધોઈને પૂજે છે. બિચારા, મને તો એમ હતું કે હરપંચ તો હારા છે જ. ઈ બોરા હે, બધાય બોરા છે. અને આની મોઢે છે ને મુખોટો બાંધ્યો છે. હા કોઈ હારા નથી, કોઈ નથી હારા. બોલ, 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 હું થાય છે? બોલ, તને કહું છું. બોલ, હું થાય છે? કઈ નથી થતું મને. બોલ, બોલ, હા શું બોલ? હું તને કહી દઉં જો, સરપંચના સોડા આગળ કોઈ દી ઉપતી નહીં. જરાય હારો નથી, જરાય હારો નથી. ઈ આપણા ગરીબ માણાને પૈસા માંડે એમાં ભરવે છે. સોડિયું હારે બહુ ખરાબ વર્તન કરે છે. બોલ, એને મને બેન કરી છે. એને મને ઓરડું આપીને એમ કીધું છે કે તારે છે ને ઓરડી નાખીને ગામમાં નીકળવાનું. આ ગામની હંધી દીકરીઓ મારી બોન છે. હા, તું જોયું જોયું એનું બધું નાટક મેં. બોલ, તો કેમ બોલશો? હા શું બોલ ને, ક્યારની એમના વિશે ગમે એમ બળબળ કરીશો. અરે આપણા ગામના હરપંચને બધે પગ ધોઈને પૂજે છે. અને એમના છોકરાને તો મેં આજ પહેલી વાર જોયો હરખી રીતે. એ તો કોઈ દી નથી આવી રીતે ઉભા રહેતા આપણી સામું. મને તો એમ લાગતું હતું કે હારા માણસ નહીં હોય. બોલ, એ હારા માણસ છે તો હું કામ મને ના પાડશો કે ને? હું જોયો તારો હારા માણા, તારા હારા માણા મારી જિંદગી બરબાદ કરી બોલ, હું થયું છે? કેમ આવું બોલેસ તું? તને કહું છું, સમજો તું હું થયું છે? બોલ ને, હરપંચના છોકરાએ તને કઈ કીધું છે? બોલ, આમ જો કોઈ તને કઈ કહી દીધું હોય તો એમાં માથું હું લગાવવાનું? આપણને તો આખું ગામ કહે છે કે આ બે બેનું છે, અનાજ છે, બધું કેટલું બોલે છે. ભલે ને બોલતા હોય, પણ હા શું કહું છું, એમને છે ને મને બોન કીધી છે. તો એના વિશે ગમે એમ બોલતો મને થોડું ગમે. બંધ કર, બંધ કર. ઈ નરાધમનું નામ લેવાનું બંધ કર. તો કેમ બોલશો? હું કામ નરાધમ? એને બરાબર કરી નાખી, બરબાદ કરી નાખી. એને તને હું કર્યું છે? આવું કા કેસ તું? બોલ ને કહું છું. બોલો હવે, હું બોલું. તને બેન મારા હોમ છે. આ શું બોલ, હું કર્યું છે એને? મારી હવારે હું પાણી ભરવા ગઈ હતી. આવ્યો, આવીને મને બૂન બૂન કરતો એની ઘરે લઈ ગયો. અને ઘરે લઈ જઈને આ બધું
બોલ એને તારી હારે બાર સપરી કરી એને તારી હારે આવું કર્યું છે તો પછી તે મને આવીને કીધું કા નહીં બોલ ને તારે મને કહેવાય તો ખરું ને ધીમસ મારી પાસે હારો થતો હોય છે એવડો તો તારે મને વાત તો કરે ને કે એને તારી હારે આવું કર્યું છે બોલ બોલ કરી લેવાના આપણે શું કરી લેવાના આપણે તો કોઈ આધાર નથી મા બાપ નથી આપણી પાસે પૈસા એ તો મોટા ખોડાનો દીકરો હે ને આપણે શું કરે તો હું થઈ ગયું આપણી પાસે કાઈ નથી તો કઈ નહીં હાથ પગ તો આઈ પાસે ને ભગવાને આપણે છે ને આપણે મારી નાખશું તું હાલ મારી ભેગી ઊભી થા આપણે કઈ રોવાનું નથી ઊભી થા તું બેસ કાઈ નથી થવાનું આપણેથી કાઈ નથી થવાનું બોલ મારી જિંદગી જીવીને ગોપલી એના કરતા તો મરી જાવ હારું આવી જિંદગી નો જીવાય આ શું કહું છું તને તું કે છે આ મને મરવું સારું છે મારે મરી જાવ છે મારે નથી જીવવું મારી વાત સાંભળ તું મરવાની વાત કરશો અને તું એ ભૂલી ગઈ કે તે આપણા બાપુજીને હું કીધું છે તે તો બાપુજીને એવું કીધું તું ને કે તું મને હસવીશ અને હું તને હસવીશ આપણે બાપુજીને એવું વસન આપ્યું છે ને તો પછી હવે તારે એક હરપંચના દીકરા હાટું થઈને મોત વાળું કરવું છે નહીં આપણે મરશું નહીં આપણે એને મારશું આપણે સોના છે એ આપણા વાંક છે ભગવાને આપણને અનાથ બનાવી દીધા આપણે શું કરવી તું ઊભી થા તું હરપંચના ઘરે જાવું છે ઊભી થા હરપંચ હરપંચ અહીંયા આવો તમારું કામ છે અરે આવને બેટા ગોપી શું કામ હતું અમારે નથી આવતો તમારા ઘરમાં આખા ગામને ખબર પડવી જોઈએ કે તમારા આંગણે તો કોઈને આવાય એમ જ નથી પણ હું છે ને આજે ન્યાય હાટું આવી છું તમારી પાસે તમારા દીકરાને બોલાવો કિસલાને બોલાવો કિશન એ કિશન શું થયું છે એ તો બેટા વાત કર હરબંસ રહેવા દો મને બેટા બેટા ન કરો અમને તો લાગતું હતું કે તમે ન્યાયના માણસો હરા માણસો બીમા બુન આનાથી તારે બીવાની જરૂર નથી આ તમારો દીકરો આને હું આજે મારી નાખીશ ગોપી તમને ખબર નથી કે આને કર્યું છે હું જો તમને ખબર હોત ને તો આજ તમે મને ન રોકતા હોત પણ ના તમે તો રોકો જ ને મને તો લાગે છે કે તમે એવા જ છો પહેરો છો તો ધોળા લુગડા પણ તમારા ધોળા લુગડામાં નકરા કાળા ડાઘ છે એ સોડી હું ક્યારની બોલે જાય છે મનમાં આવે એમ, હે રે કઈ નથી ખબર તને હું બોલું છું ને હું કામ બોલું છું ને જાણતો તું અરે મેં શું કર્યું છે કે આટલી બૂમા બૂમ કરે છે હું કર્યું છે બોલ બોલ હું કર્યું છે કે ને કે તું હું કર્યું છે કોણ છે આ હવે નાટક કરમાં આ તમારા સોડાએ છે ને મારી જિંદગી બરબાદ કરી વાત કરે છે આ લોકો અમે ખોટું નથી બોલતા બાપુ હું તો ઓળખતોય નથી આને એ સોરી ઉભી રહે. જો એણે ગુનો કર્યો હશે ને તો સજા હું કરીશ અને આ ગામનો ઇતિહાસ છે કે આ સરપંચ જ્યારે કોઈનો ન્યાય કરવા બેસે ને ત્યારે એ નથી જોતો કે ગામનો મજૂર છે કે કોઈ પોતાનો છે. હા તો કરો ન્યાય અને જો આજે તમે ન્યાય નહીં કરો ને હરપંચ તો અમે ભૂલી જાશું કે તમે આ ગામના હરપંચ છો અમને ગરીબ ધારીને એવું વિચારી લીધું તું તે કે તું અમને બે વેર હું હારા બોલીશ આવડી મોટી ભૂલ અમે તારી માફ કરી દેશું અને આ કિશન. ભૂલ તો સેજ નહીં આ ગુનો છે સમજી લેજે કિશન સાચી વાત શું છે ઈ કે બાપુ મેં કાઈ નથી કર્યું આ શું બોલે તો હું તારું ગળું દાબી દઈશ હા હા આંબાર આ લોકોને મેં થોડા કપડા આપ્યા દાન પૂન કર્યું કોટ આપ્યા
અને મેં કીધું કે રૂપિયાની કઈ જરૂર હોય કે મારા લાયક કઈ કામ હોય તો મને કહેજો. ખોટું બોલે છે. હાવ ખોટાનો છે. અમે દાન કર્યું એની વાત કરતા જ નથી. તારું દાન છે ને તને આવી પાછું દઈ દેશું. હવે તું સાચું બોલીશ કે પછી હું બોલાવું? બોલું છું. લાયક, તારી આંખમાં મને જુઠ્ઠાણા દેખાય છે. સાચું બોલ, હકીકત શું છે? હા તો હા શું કહી દઉં. હાડાન લગન તમે છે ને મને દબાવીને રાખ્યો છે. આખા ગામમાં ન્યાય કરતા ફરો છો ને તો હું તમારી જેવો નથી. હું આવો જ છું, આવાર. હા ગમે તેને છેડી શકું, હેરાન કરી શકું. આ તમને છે હજી જીભ ચલાવે છે, શરમ નથી આવતી તને? એવું થઈ ગયું. આ લોકો શું છે હે? અરે પૈસા આપો ને એને ફેંકો અહીંથી ઘરની બહાર. કિશન, તારા પૈસાથી છે ને અમે ખરીદાય એમ નથી હો. બોલવામાં ધ્યાન રાખજે. જો સોને તમારી આંખની સામે તમારો દીકરો અમને ખરીદવાની વાતો કરે છે. કિશન, એક જેવા હેમચા છે તે. કિશન, મેં તને કીધું તું ને કે હું આ ગામનો સરપંચ છું અને જ્યારે ન્યાય કરવા બેસીશ ત્યારે હું એ નહીં જોઉં કે ગામનો મજૂર છે કે મારો પોતાનો દીકરો છે. યાદ છે તને? યાદ છે. તો સાંભળ, આ ઘટનામાં જો તો ગુનેગાર છે તો તને હું સજા કરીશ અને આ બંને બહેનોને ન્યાય અપાવીશ. સાચી વાત હોય એ હજી સ્વીકારી લે. તમારા દીકરાનો પક્ષ નહીં લ્યો. નહીં, બદનામી મારા એકની નહીં થાય, તમારી થાય. સરપંચનો દીકરો, સરપંચના દીકરાએ આ કામ કર્યું છે એવું આ કે? ન્યાય કરવા માટે જે બદનામી થવાની છે ને એના કરતા તારો પક્ષ લેવામાં મારી બદનામી વધારે થવાની છે. હજી કહું છું, એક વાર ખાલી છૂટ આપો. આ બે જીવતી નહીં અને કોઈ ગામમાં કોઈને ખબર નહીં પડે. આ જનાવર ખાઈ ગયા ને બસ, તારો ગુનો સાબિત કરી લીધો મેં. હવે આ સરપંચનો ન્યાય સાંભળી લે. તું તારા બે જોડી લુગડા લઈ નીકળી જા મારા ઘરની બહાર. મને ઘરની બહાર જવાનું કહો છો? જાય છે કે ધક્કા મારીને કાઢું? તમારા ઘરની બહાર કાઢવાથી એને મારો ન્યાય નહીં થાય. આજે ને મારી જિંદગી બરબાદ કરી. બહાર જોઈ રખડશે ને તો કેટલાયની જિંદગી બરબાદ કરી નાખશે. હા સરપંચ. ખબર છે બેટા, એને જિંદગીના હવાલે છોડી દઈ અને તમને બંને દીકરીઓને હું મારી પોતાની દીકરી બનાવીને મારા ઘરે રાખીશ. પછી તો તમને ન્યાય મળશે ને? હા હું કરો તમે. સરપંચ, અમે તો અનાથ છીએ. જો અમને એક બાપનો ટેકો મળી જાય તો અમારી તો જિંદગી બની જાય. પણ તમારો આ દીકરો છે ને એને જેલમાં નકામો તો જ અમને ન્યાય મળશે. જો બેટા, પોતાના બાપનું ઘર છોડીને જાવું, માલ મિલકત હિસ્સો બધું મૂકીને જવું, એનાથી મોટી સજા દુનિયામાં મને કોઈ બીજી નથી લાગતી. કિશન જાય છે કે ધક્કા મારીને કાઢું? આવો મારી દીકરીઓ, આવો તમારા ઘરમાં પ્રવેશ કરો. આવો મારી દીકરી.